सबके साथ वेरी गुड मॉर्निंग। मस्त सनबाथ લઈ રહ્યો છે અત્યારે, જોઈ લો ચકાચક જોરદાર। વેરી ગુડ મોર્નિંગ। બોલો બોલો, ક્યાં અત્યારે? ઓફિસનો ટાઈમ થઈ ગયો। જીમમાં હમણાં 1-2 દી પછી જોઈન થઈએ। મજા આવે જીમમાં? કરીએ માની, ચાલો ગેંગ હજી હોતી। ચલો ભાઈ, 8:30 થવા આવ્યા છે અને શિવાંશભાઈ ઉઠી ગયા છે। એમને ભાઈને મળવું છે તો ભાઈની પાસે લઈ જાઉં છું। વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ। અહીંયા મસ્ત સવારમાં સનબાથ લઈ લીધું છે અમારી બેબીએ અને હવે ભાઈ એન્ટર થાય છે તો બેબી શું સૂતું છે તો શિવાંશને મસ્ત નવડાવીને કપડાં પહેરાવીને ફૂલ સર્વિસ મેં કરી છે, કારણ કે મારી પર આવ્યું છે બધું થોડો ટાઈમ। અત્યારે એને હેર સેટ કરી દો, અરે જો પછી જવાનું છે બાય બાય। કા ભાઈ શું કરતો હતો? ભાઈ રમતો હતો કે સૂતો હતો? સૂતો હતો। ઓહો, અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 અને અમે જઈએ છીએ અમરોલી કોસાડ। ભાભીને કાલે મૂકવા ગયા હતા ને, એમને પાછા લેવા જવાના છે। આજની એક નાઇટ ખાલી કાઢવાની છે। કાલથી તો અમારા શિલ્પાબેન આવી જાય છે। હવે કાલથી શિલ્પાબેન આવશે અથવા કોણ આવશે ખબર નથી, અત્યારે કન્ફર્મ નથી। 99% શિલ્પાબેન આવે એમ છે। 6ઠ્ઠી સુધી તો થોડુંક આવું રહેશે, પછી તો શિવના કોણ આવશે? નાની બા આવશે, ચાહી આવશે। કોણ આવશે? જીવ ચાહી દીદી આવશે ને, પછી ચાહી દીદી જોડે તું રમવા જતો રહીશ ને, અને પછી તો હે ને ચાહી જોડે તો એટલો સીધો હાલશે ને મસ્ત, અને મજા આવશે। નહીં આવે? કોણ નહીં આવે? તું સીધો નહીં હાલ? હે નો આવે? ઓકે ઓકે, ચલો અમે નીકળી ગયા છીએ। એની પહેલાં ડોક્યુમેન્ટ દેવાના છે ભૌતિકભાઈને, તો એ પહેલાં દઈ દઈએ। લોનના ડોક્યુમેન્ટ છે તો એ પહેલાં ડિસ્કસ થતા થાય ને, હવે બધું કામ એટલું ભેગું થયું છે। પેંડા લેવા તો નહીં આવી ગયા। આપણે શું શરત નાખી છે? ઘરે મહેમાન નહીં છે કે નહીં એમ? ઘરે મહેમાન નહીં છે ને શિવાંશ કહે છે મહેમાન નહીં હોય એમ ને? આ કોણ જીતે જોવું છે? હે હા, તાલ ઘરે જઈને જોઈ લઈ મહેમાન છે કે નહીં એમ। લપક તું હારીશ એવું મને લાગે છે। હે જય સ્વામિનારાયણ। હારું હારું, પેંડા કાલ નો કરે ટ્રાય કરી પણ આવું ન થયું। બતન થોડીક બસ તો હોઈ જાવ। સ્વામિનારાયણ। ચલો બસ 11:30 થઈ ગયા છે ને હું જાઉં છું હોસ્પિટલ પૂજા માટે। એક ઉધરસની બોટલ લેવાની, ઉધરસ આવે છે ને ગળામાં પડેલી પડી ગઈ, એટલે ઉધરસ ના આવે એના માટે બોટલ લેવા જવાની છે। બેબી માટે મસ્ત નામ ફાઇન્ડ કરીએ છીએ, જોઈ જાઓ। ભાઈ હું રમવા ઉપર આવે તમે રમડવા આવ્યા દીવ ભાઈ ભાવને કે હા ભાવને રમવા આવીશ। હા તો આવતો રહીજો। ઓકે ઓકે, ચલો ભાઈ શિવાનનું ભોજન કરાવું છું। અત્યારે ટાઈમ થઈ ગયો 12:30, મસ્ત આને ખવડાવી પછી મારા કામ પર જવાનું છે। બેબી સુઈ ગયું છે। ચાલીએ ભાઈ ઘરે આવી ગયા। અત્યારે 6:30 થઈ ગયા છે અને ગયા હતા યોગી હોસ્પિટલમાં બાળકોની। આમને એક રસી આપવાની બાકી હતી ફર્સ્ટ, જે 72 કલાકમાં આપવાની હોય, એટલે એ આપી દીધી। શિવને દૂધ પાઈ દઈએ પહેલાં, અને બેબી બહુ મસ્ત છે હેલ્થમાં, બહુ મસ્ત। કેની સબ્જી છે આજે? દૂધી? વાહ વાહ વાહ, એ જાદુ પી લાલ પૂરેપૂરું। હા ભાઈ વાહ, જોરદાર ભાઈ, મસ્ત। બેબીની હેલ્થ મસ્ત છે, મસ્ત આરામ કરે છે। કંઈ વેક્સિન આપીને તો બેન રેડું નહીં, બચ્ચું રેડું નહીં, મસ્ત ઊંઘમાં રસી આપી દીધી, ખબર જ ના પડી। ફર્સ્ટ રસી આપી દીધી, તો હવે સેકન્ડ આવશે 1.5 મહિના પછી, અને ત્યાં સુધી હાલો ભાઈ સાથે રમીએ અને એક વિડીયો એડિટ કરીએ અને એક રીલ્સ મૂકીએ। ફિનિશ થઈ ગયો, વાહ ભાઈ વાહ, વેરી ગુડ। 7:30 થઈ ગયા છે। આઈપીએલ કર ભાઈ, આઈપીએલ કર। અને જો ભાઈ શિવાંશભાઈને મસ્ત અત્યારે બટેકા પૂરી ખવડાવું।
સામે શ્રુતિને ત્યાંથી આવી હતી બટેકાપુરી, તો શિવાંશને ભોજન કરાવું છું કેચપ કે સાથ. અને આપણે આઈપીએલ જોવાની, આઈપીએલ ચાલો. હમણાં 2-3 દિવસ મેચ જ નથી જોઈ, ખાલી એકચ્યુઅલીમાં હું જ હોસ્પિટલમાં હતા ને એટલે મેચનું કાંઈ ખબર જ નથી કોણ હું ક્યાં સ્કોરે પહોંચ્યો છે. છેલ્લી 3 મેચ મેં જોઈ જ નથી. એની મસ્ત ભોજન કરી લેશું અને બેબી મસ્ત રમે છે, મસ્ત ખાય છે, મજા કરે છે. તમને બતાવીશ, તમે 6 ડેઝ આવજો પછી બધું બતાવીશ. આમ ખેંચી લો લે, બસ આવજો, જલ્દી આવજો આગળ. બાકી કેમ મજામાં? ગાય બાય વિહાણી કે નહીં, કે ભેં વિહાણી? બસ પાકું પણ હાલો આપણો હિસાબ કરીને મસ્ત મજા આવી ગયા. સ્ટોપ કે દો ભાઈ, મેનુ જોઈએ કેક. અરે ના ના, કેક તો હજી પડી છે. લેટ નાઇટ દિલીપભાઈનો કોલ આવ્યો, મહેશભાઈ બે ફ્રી હતા, બે મળવા ગયા છે ને એટલે બે ફ્રી. સ્લાઈસ આઈસ્ક્રીમ મોજા દરિયા. પછી કીધું હાલો થિકસેક પી લે, તો ભાઈ થિકસેક માટે આવી ગયા છે ડેરી ડોન. જો ભાઈ ડેરી ડોન શું નક્કી કર્યું ભાઈ? થિકસેક પી મસ્ત. થિકસેક ફાઇનલ થયો છે. જોરદાર બ્લેક કરંટ મસ્ત છે, મસ્ત ભાઈ. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. એકલા છો ને તો ગોદરું ઓઢીને સુઈ જાય છે. કા શું થઈ દિલીપભાઈ, મોજ પડી ગઈ એમને થિકસેકમાં? કરંટ લાગી ગઈ આમ, બ્લેક કરંટ લાગી ગયો. બ્લેક કરંટ લાગી ગયો. ઘરે બધાને એમ જ કીધું તું નીચે કામ છે. આ કીધું હોત ને તો મને 1-2 હારે આવત. એથી નહીં ખબર પડી, અઠવાડિયા પછી ખબર પડે. ના ના, એ 2-3 દીમાં આવી જાય. 2-3 દીમાં નાખી જ દેવું. ગુડ નાઇટ. ગુડ નાઇટ.